લાલજી ભગત કેમ ને આયા? મોડું થાય ને મારે ભણાવવાનું હતું. ભગત કેમ ને આવ્યો? શી ખબર આ તો મોડું થાય મારે ભણાવવાનું હતું ને યાર. તો યાર મારે છોડીને તાવ આવતા હશે એવું. આવતો હશે હમણાં. આવે પાટ ડાળો. ભોજી આયા. ભુવાજી આયા. બોલો શું તમારું? ભુવાજી બોલો. લાલજી કોક થઈ ગયું છે. કોક કીડી નો અસર થઈ ગયો. એને રાતે ઊંઘ્યો તો કીડી કરડી જીધી. એટલે હાર થોડું ઊંઘ નહીં આવતી. મારું બધું રાખનો ઠીક નહીં લાગતો મને. અહીંયાથી તમારા હાથે હિંગાત આવી. એવું છે એમ? તો એને અમે શું કરવાનું હોય તમે કયો? ભારી ટાળો કાઢવો પડશે. ટાળો કાઢવો પડશે. હા, ચેલાને બોલાવવો પડશે હવે. એવું છે? ફોન કરો ને. ચેલા વગર કામ ના આવે. હા ફોન કરો ને સાહેબ. ભગતજી ફોન કરો ને યાર. મને યાર કોક કરો યાર યાર. મારા મોબાઈલ નહીં યાર તમારો. કીધો શું જોવે ભગત? એક તો પાણીનો બાટલો લાવજો. હા બોલો. એક લેબુ લાવજો. હા અને એક આપણે લાવજો આળખુણ ને 4 ફૂલ. હા લાવો. એ લાવો એટલે મને કરી જાવ. હા તો મોજો. જય માતાજી. જય માતાજી. મારા છેલ્લાનું ધ્યાન રાખજો. હા તો કે છેલ્લાને બોલાવો. હા મોજો. મારા ચેલાને હું બોલાવી લઈને આવું છું. ઠીક નહીં. આ પેલી સુતારી બાજુ ભોજી બોલે છે ને. તો શું ભગત આપણે શું કરવું પડશે ભૂપતજી? મને કીધું એક પાણીની બોતલ લાવવાની. હા સાચું. અને એક આળખુણ ને 4 ફૂલ. હા તો હું તમને એમ પૂછું, તમારા હંગાત આયા હતા પેલા નરાભાઈ? હા એ તો તમે નરાભાઈ ને શું લેવા મોકલ્યા છે એ તમે? પોણી બોતલ ભુવાજી ગયો મેલે દુકાન બોલ્યો. હા તો એમને કીધું છે સેમન તો લઈ આવશે ને. હા બધા લેવા ગયો છે. સારું તો આપણે એને બોલાવ્યો તો નરા આવશે ને ત્યારે આપણે તમારો ટાળો ભેગો કરીને કાઢી નાખશે. હા એવું છે. તો સારું આપણે હવે જઈએ. હા, તો લાલા ભગતજી તમે જાઓ ને, અમારે ભૂપતજી હમણાં જવાનું છે ભૂપતજી ને ખાવા, એટલે મેં ખાવા એને લીધું. હા